કેમ છો દોસ્તો? સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલ રાઈટ આન્સરમાં દોસ્તો. વાર્ષિક પરીક્ષા પ્રેક્ટિસ પેપર તારીખ 13/4/2024 એટલે કે તમારું જે દ્વિતીય સત્રાંતની પરીક્ષા છે દોસ્તો, 13 તારીખને ચોથા મહિનામાં અને જે આ ટૂંક સમયમાં તમારું ધોરણ 6 નું પેપર આવી રહ્યું છે. વિષય પલાસ, કુલ ગુણ 80 અને સમય 3 કલાક. એટલે કે વાર્ષિક પરીક્ષા પ્રેક્ટિસ પેપર 2024 રાઈટ આન્સર લઈને આવી ગયું છે દોસ્તો તમારા માટે. ખાસ અગત્યનું સંપૂર્ણ સોલ્યુશન સાથેનું આ પેપર છે દોસ્તો. પીડીએફ સ્વરૂપે તમારી મોબાઈલમાં જે ગાઈડ એપ ઊભી છે દોસ્તો, ગાઈડ એપ તમે ડાઉનલોડ કરી છે, ત્યાં પીડીએફ સ્વરૂપે આ પેપર મળી જશે. ત્યાં તમારે આ પેપર સોલ્વ કરવાનું છે અને પછી તમારે વિડીયોમાં અહીંયા તમારા જવાબ સરખાવાના છે. તમારે કેટલા સાચા પડ્યા 80માંથી અને કમેન્ટમાં ખાસ અમને જણાવવાનું છે દોસ્તો. જે પણ દોસ્તો નવા છે, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી દોસ્તો. ખૂબ જ અગત્યનું અને ખૂબ જ જરૂરી વસ્તુ છે વિડીયોને લાઈક કરવી દોસ્તો. અને ફરી કહું છું, મોબાઈલમાં ગાઈડ એપ ના હોય તો નીચે એની ડિસ્ક્રિપ્શનની લિંક આપેલી છે. લગભગ દરેકના મોબાઈલમાં તો છે જ, તેમ છતાં જ્યાં ના હોય તો અહીંયા ડાઉનલોડ કરી લેજો, કારણ કે ત્યાં તમને સંપૂર્ણ પેપરો બધા જ મળી જશે. અને ખાસ વસ્તુ કે વિડીયો ચાલુ થાય એ પહેલા દરેક દોસ્તો, દરેક વિદ્યાર્થી મિત્રો આપણા હાજરી પુરાઈ દેશો. કમેન્ટમાં તમારું નામ જણાવીને અમને ખાસ અમે તમારા હાજરીની નોંધ કરીએ છીએ. તો આપણો ઓનલાઈન વિડીયો ચાલુ થઈ ગયો છે, તો કેટલા બાળકો જોવા આવી ગયા છે, તો હાજરી પુરાવાનું ભૂલતા નહીં દોસ્તો. ફરીવાર તારીખ 13/4/2024 નું આ પેપર છે. અહીંયા આપણને ખબર છે કે અહીંયા આપણે આપણું નામ લખવાનું છે. અહીંયા આપણો પરીક્ષા નંબર એટલે કે હાજરી નંબર લખવાનો છે, એને આપણે સ્કૂલનું નામ લખવાનું છે. અહીંયા આપણે કશું કરવાનું નથી. પહેલો પ્રશ્ન છે 16 માર્કનો છે, બીજો પ્રશ્ન 16 માર્ક્સનો, ત્રીજો પ્રશ્ન 16 માર્કનો, ચોથો પ્રશ્ન 16 માર્કનો અને પાંચમો પ્રશ્ન 16 માર્ક્સનો. એમ કુલ 80 ગુણનું આ પેપર છે. અહીંયા તમારે વર્ગખંડમાં જે પણ બેન કે સાહેબ પરીક્ષા ખંડમાં આવશે એ અને જે પેપર તપાસશે એમની સહીઓ આવશે બંને જગ્યાએ. પ્રશ્ન નંબર 1 આની વાત કરીએ કે નીચે આ પ્રશ્નના ઉત્તર આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ તમારે લખવાનો છે દોસ્તો. તો પહેલું છે હાર બનાવવા કયો ફૂલનો ઉપયોગ થતો નથી? 4 ઓપ્શન છે: ધતુરો, મોગરો, ગુલાબ અને ગલગોટો. તમારે કમેન્ટ બોક્સમાં ખાસ મને જવાબ જણાવવાનો છે કે આમાંથી ABCD માંથી શું જવાબ આવે એ તમારે ખાસ મને જણાવવાનું છે. ચલો, 4 ઓપ્શન હતો તો પહેલામાં આવશે ધતુરો. ધતુરાનો હાર બનાવવામાં ફૂલનો ઉપયોગ ધતુરાનો થતો નથી. અહીંયા જવાબ આવશે એ. કટોકટીનો સમય એટલે કેવો સમય? મહત્વનો, મુશ્કેલીનો, સરળ કે સાદો? તો કટોકટીનો એટલે કે મુશ્કેલીનો સમય. અહીંયા આવશે બી. આગળ જોઈએ 3 નંબરનો, એકવાર મલકમાં કોણ આવી ચડ્યું? તો એકવાર મલકમાં દુકાળ આવી ચડ્યો. અહીંયા પણ બી આવશે. ચોથું, પરપોટાને રડતો જોઈ કોણ મૂછમાં ને મૂછમાં હસે છે? તો પરપોટાને રડતો જોઈને કોણ મૂછમાં ને મૂછમાં હસે છે? તો પરપોટાને રડતો જોઈને દુકાળ મૂછમાં ને મૂછમાં હસે છે. તો ડી જવાબ આવશે. કવિ બેનને પોતાના ઘરે બોલાવે છે જમવા, વેણી બનાવવા, રમવા કે રસોઈ કરવા? તો બી જવાબ આવશે, વેણી બનાવવા. આકાશ શબ્દનો અર્થ નથી. આકાશ એટલે ગગન પણ થાય, નભ પણ થાય, વ્યોમ પણ થાય, જગ થાય નહીં. એટલે ડી જવાબ આવશે. આગળ જોઈએ 7મું, લાખાપાદર પોલીસ થાણું ક્યાં આવેલું છે? તો લાખાપાદર પોલીસ નાકું ગીર નાકા પર એટલે કે એ પર આવેલું છે દોસ્તો. મેઘાણીને કોણે ગીતો સંભળાવ્યા? તો ઢેલીબેને મેઘાણીને ગીતો સંભળાવ્યા. મેઘાણીજીને ઢેલીબેને ગીતો સંભળાવ્યા. દોસ્તો અહીંયા આપણા 8 વિકલ્પ પૂરા થયા. હવે આપણે 8 ખાલી જગ્યા જોઈએ. ખાલી જગ્યા પૂરો. મિનીને ખાલી જગ્યાની બહુ યાદ આવતી? તો મમ્મીની. તો પહેલી ખાલી જગ્યામાં તમારે અહીંયા લખવાનું મમ્મી. મિનીના ખાલી જગ્યા ડચુરો વાજી ગયો? તો ગળામાં. અહીંયા લખવાનું તમારે કૌંસમાં ગળામાં. દોસ્તો એવું લખતું નથી, તમને જવાબ ડાયરેક્ટ વિકલ્પમાં કહી દઉં છું. સૂર્ય ખાલી જગ્યા જેવો છે? તો સૂર્ય અણજાર જેવો છે. તડકી કાવ્યના કવિ ખાલી જગ્યા છે? તો તડકી કાવ્યના કવિ રમેશ પારેખ છે. કે ટેકરી ખાલી જગ્યા છે? તો ટેકરી આળસુ છે. ટેકરી કાવ્યના કવિ ખાલી જગ્યા છે? તો ટેકરી કાવ્યના કવિ છે કરસનદાસ લોહાર. વેણી ફૂલના કવિ છે ઝવેરચંદ મેઘાણીજી. અને મેઘાણીનો લોકપ્રિય વાર્તા સંગ્રહ ખાલી જગ્યા છે? તો સૌથી વધારે વંચાયેલો, સૌથી વધારે ફેમસ સૌરાષ્ટ્રની રસધાર એમનો વાર્તા સંગ્રહ છે. મેઘાણી શરમાળ હતા પણ ઘણા મિત્રો હતા? તો સાચું. એકલો શબ્દ માત્ર છોકરાઓને લાગુ પડે છે? એ પણ સાચું. છોકરાઓ હોય તો એકલી થાય. ટેકરીને આળસુની સેના કહી છે? તો એ પણ સાચું. મેઘાણી એ કવિતામાં માતાને કર્ણ જેવા દાનાશ્વરી પુત્રને જન્મ આપવા બદલ ધન્ય કહી છે? ખોટો વિકલ્પ છે કે વાક્ય ફરીથી લખો.
મિનીએ મમ્મીના ફોટાને ખિસ્સામાં કબાટમાં મૂકી દીધા. આમાં એક ખોટું છે દોસ્તો. તો કયું ખોટું છે? તો અહીંયા કબાટમાં મૂકી દીધું ખોટું છે. સાચું આવે મિનીએ મમ્મીના ફોટાને ખિસ્સામાં મૂકી દીધો. પર અહીં તમારે પછી સાચો શબ્દ સાચું આખું વાક્ય બનાવીને લખવાનું. મિનીએ, હું એક વાક્ય લખીને તમને બતાવું છું. મમ્મીના ફોટાને ખિસ્સામાં, આ કબાટમાં છે એ કાઢી નાખવાનું, ખિસ્સામાં મૂકી દીધો. આપણે કબાટને કાઢી નાખવાનું. હવે એ બધી જગ્યાએ તમને વાક્ય નહીં લખું, ખાલી તમને ખોટા શબ્દો પણ ચેકો મારી દઈશ. પરપોટાનો તરાપો ભખાંગ દઈને નદીની રેતીમાં ધસી ગયો કે ખૂંપાઈ ગયો? તો ખૂંપાઈ ગયો, ધસી ગયો નથી આવતું. ત્રીજું આવે અભિમન્યુ પદ્મ ભેદીને કે કૂદીને? તો ભેદીને, તો કૂદીને ઉપર ચેકો આવશે. એટલે અભિમન્યુ પદ્મ ભેદીને દુશ્મનની સેનામાં ઘૂસી ગયો. કોલકાતામાં તેઓ અંગ્રેજી ભાષા નથી શીખ્યા, બંગાળી ભાષા શીખ્યા. આગળ જોઈએ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો દોસ્તો. તો ઊભી થા આળસુની, આજે આપણે ટેકરી વાળું કાવ્ય હતું તમારા પાઠ્યપુસ્તકની અંદર, એટલે કે તમારું જે ચોપડી છે એ પાઠ્યપુસ્તકના પેજ નંબર 85 ઉપર દોસ્તો ટેકરી કાવ્યનો પહેલો પેરોગ્રાફ છે એવું કઈ દોડ ત્યાં સુધી તમારે કાવ્ય લખવાનું છે. કોણ બોલે છે તે લખો. એના હાથમાં ફોટો તો નહીં આવી ગયો હોય ને? આ વાક્ય બોલે છે પપ્પા. તમને એમ લાગે કે હું સુઈ ગઈ પણ હું તમને જોઈ રહી છું. આ વાક્ય બોલે છે મિની. કનૈયાને ભૂખ્યો રાખીને જમી શકો તો જમી લો દાઉ. આ કૃષ્ણ પોતે આ વાક્ય બોલે છે. યાજ્ઞસેની હું તેમ કરીશ. આ વાક્ય બોલે છે અર્જુન. આગળ જોઈએ પ્રશ્ન 3. એક વાક્યમાં જવાબ આપો. ટેકરીને આળસુની પીડ શા માટે કહી છે? કારણ કે ટેકરી ઘણા સમયથી એકની એક જગ્યાએ સ્થિર છે. ટેકરી ઘણા સમયથી એકની એક જગ્યાએ સ્થિર છે. તે ઉઠીને ક્યાંય જતી પણ નથી. તે ઉઠીને ક્યાંય જતી નથી. બરાબર. અને બીજું શું કે છે? તે કઈ કામ પણ કરતી નથી. કઈ કામ પણ કરતી નથી. કઈ કામ કરતી નથી. ટેકરી ઘણા સમયથી એકને એક જગ્યાએ છે, સ્થિર છે, ઉઠીને ક્યાંય જતી નથી, કઈ કામ કરતી નથી. તેથી તેને આળસુની પીર કહી છે. પરપોટો કેવો હતો? તો પરપોટો તેને કોઈની દરકાર નહોતી. પરપોટાને કોઈની દરકાર નહોતી. બરાબર. પરપોટો કેવો હતો? તો પરપોટાને કોઈની દરકાર નહોતી. તે સુકા અને લીલા સાથે રમતું. એના બે મિત્રો હતા, સુકા અને લીલા. તેની સાથે પરપોટો આખો દિવસ રમ્યા કરતો. હવાના લાડુ ખાતો. હવાના લાડુ ખાતો અને ચંદ્રના ઉગતા પહેલા જ બુડબુડ નસકોરા બોલાવીને ઘસઘસાટ ઊંઘી જતો હતો. અભિમન્યુની કઈ વાત તમને ગમી? તો અભિમન્યુ એકલવીર યોદ્ધો હતો. એકલવીર યોદ્ધો. જ્યારે પોતાના પરિવાર પર મુશ્કેલી આવી પડી ત્યારે કંઈ પણ વિચાર્યા વગર અભિમન્યુ એમાં એક બાહોશ યોદ્ધાની જેમ એ મુસીબતનો સામનો કરવા આગળ આવી ગયો. તમને યાદ આવ્યું હોય તે કવિ અને લેખકના નામ લખો. દોસ્તો અહીંયા તમને જે તમારી સમજ પ્રમાણે પાઠ્યપુસ્તકના આધારે તમને કોઈ પણ એક કવિ કે તમને જે લેખક પસંદ હોય, જે તમને યાદ હોય, તમારે નામ લખવાનું છે. ઝવેરચંદ મેઘાણીજીને શેની લગ્ન લાગેલી? તો જૈનોના પાઠશાળામાં દોસ્તો, જૈનોના પાઠશાળામાં સ્તવનો ગાવાની એમને લગ્ન લાગી હતી. કોઈ પણ બે પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ આપો. તમે ઘરે હો, એકલા હો ત્યારે તમને શું શું કરવું ગમે? પહેલું તો મસ્તી. બરાબર. આપણે ઘરે હોઈએ, મમ્મી પપ્પા ના હોય એટલે પહેલી તો આપણે ઉધમાત કરવી ગમે, મસ્તી કરવી ગમે, તોફાન કરવું ગમે અને આપણે કરીએ છીએ બધા. બીજી વસ્તુ, અહીંયા તમારે તમારી કાલી ગેલી ભાષામાં, તમારા શબ્દોમાં, તમારી સમજ પ્રમાણે અહીંયા તમારે જવાબ લખવાના છે. તમે ઘરે તમે એકલા હોય, મમ્મી પપ્પા ક્યાંક તમને કામથી મૂકીને ગયા હોય, ખેતરમાં ગયા હોય કે બીજે ક્યાંય પણ ગયા હોય, ત્યારે તમે એકલા હોય ત્યારે તમે ઘરે શું શું કરો છો એ તમારે લખવાનું છે. છોટુની જગ્યાએ તમે હોત તો તમે શું કર્યું હોત? તો પાઠના આધારે છોટુની જગ્યાએ તમે હોત તો તમે શું કર્યું હોત? તમારા શબ્દોમાં દરેકનો જવાબ આમાં અલગ અલગ આવશે, તો તમારે લખવાનું છે. ઝવેરચંદ મેઘાણીને બીજા કયા કયા ઉપનામથી ઓળખતા હતા? તો ઝવેરચંદ મેઘાણીજીને પહેલા કહેતા હતા પહાડનું બાળક. પછી એમને બીજું નામ હતું જનક રાજા. બીજું ઉપનામ હતું એમનું જનક રાજા. ત્રીજું ઉપનામ હતું વિલાપી અને ચોથું ઉપનામ રાષ્ટ્રીય શાયર. સૌથી વધારે પ્રખ્યાત હતું રાષ્ટ્રીય શાયર. આ ઉપનામથી અમને મળ્યા હતા. અર્જુને સી પ્રતિજ્ઞા કરી? કેમ? તો અભિમન્યુ જ્યારે, અહીં હું દોસ્તો જવાબ બોલી જાઉં છું. અભિમન્યુ જ્યારે વીજળીની ગતિથી પદ્મવ્યુહની પ્રથમ હરોળ ભેદીને આગળ વધ્યો ત્યારે અભિમન્યુની પાછળ જતા પાંડવોને જયદ્રથે રોકી લીધા. પાંડવો જ્યારે અભિમન્યુને બચાવવા માટે પાછળ જતા હતા ત્યારે જયદ્રથે એમને રોકી લીધા. એટલે જયદ્રથે રોકી લીધા એટલે પાંડવો અભિમન્યુને બચાવવા પાછળ જઈ શક્યા નહીં. અને પદ્મને ફરીથી યથાવત બિડાઈ જવાને કારણે અભિમન્યુ પાંડવોની વગર પદ્મમાં એકલો ગયો. આમ અભિમન્યુના મૃત્યુનું કારણ જયદ્રથ બન્યો. એટલા માટે અર્જુને પ્રતિજ્ઞા કરી કે જે આવતીકાલે જયદ્રથને કોઈ પણના શરણમાં જાય, જયદ્રથ ભલે કોઈ પણના શરણમાં જાય, પણ સૂર્યાસ્ત એટલે કે સૂર્ય આથમે
એ પહેલા હું એનો વધ કરીશ અને જો તેમ ના કરું તો હું મારી ચિતા જાતે ખડકીને તેમાં બળી મરીશ. આવી અર્જુને પ્રતિજ્ઞા કરી હતી. લડાઈ થવાના કારણો શા છે દોસ્તો? તો લડાઈ થવાના 3 કારણો આપણે સૌ જાણીએ છીએ. જર, જોરું અને જમીન. આ 3 કારણો છે. જર એટલે ઝવેરાત, મિલકત, બરાબર. જોરું એટલે સ્ત્રી અને જમીન એટલે આપણે જે જમીનના ઝઘડા હોય છે જમીન. જર, જોરું ને જમીન આ 3 ઝઘડા થવાના મુખ્ય કારણો છે. અહીંયા આપણે જોડકા જળવાના છે. મારી ગામની નદી. તો આના લેખક કોણ છે? તો પહેલામાં આવશે ચોથું, એક નંબરમાં ચોથું. ઈડરનો વાણિયો તો 2 નંબરમાં આવશે પહેલું, રમણલાલ સોની. દ્રષ્ટિપાળની સૃષ્ટિ તો એમાં 2 નંબર આવશે અને 4 નંબરમાં આવશે આકાશ બડા ઊંચા હે તો એમાં ગુલજાર. અહીં સામાનાર્થી શબ્દ લખવાનો છે. સૂર્ય તો રવિ આપણે એક લખીશું. આકાશ તો નભ, પર્વત તો ગીરી અથવા પહાડ, બરાબર. ડુંગર, પુરાવો તો આધાર, સાબિતી પૃથ્વી તો વસુંધરા અને જટિલ તો મુશ્કેલ, બરાબર. આ થયા એના સામાનાર્થી શબ્દો. અહીંયા વિરોધી શબ્દ લખવાના છે. બંધન, બંધન તો મુક્તિ. જોરાવર તો કમજોર, ઊંડું તો છીછરું, સાર્થક તો નિરર્થક, ઈષ્ટ તો અનિષ્ટ, આધાર તો નિરાધાર. આ થયા વિરોધી શબ્દો. સાચી જોડીને લખો. જિજ્ઞાસા આ લખ્યું છે. જિજ્ઞાસા આમ ના આવે, જિજ્ઞાસા આવે આમ, બરાબર. પછી આવે હરીફાઈ. હરીફાઈ આવે આમ, રને પાછળ આવે હરીફાઈ. સામાજિકમાં સામાજિક. આ રીતે જિંદગીમાં પણ આમ થઈ જશે. કુરુક્ષેત્રની અંદર કુરુક્ષેત્રમાં આવશે કુરુ ક્ષેત્ર અને વ્યાજબી થશે વાજબી. વાજબી લખાય ખરેખર, આપણે વ્યાજબી લખીએ છીએ પણ ખરેખર વાજબી લખાય. ખોટું બોલ બોલ કરે તે વ્યક્તિ એને કહેવાય વાચાળ. વાચાળ કહેવાય, બરાબર. મરે નહીં એવું, ખૂબ બોલ બોલ કરે વ્યક્તિને કહેવાય વાચાળ. મરે નહીં એવું તો એ કે અમર અને નમે નહીં તેવું તો એ અનમ્ય. અનમ્યને કહેવાય નમે નહીં એવું. શબ્દકોશના ક્રમમાં લખવાનું છે દોસ્તો. આ તમારે શબ્દકોશમાં પહેલા અ, આ, ઈ ને પછી ક, ખ, ગ જે સ્વર અને વ્યંજનના એમાં પહેલું આવશે ડંખ, બીજું આવશે ધક્કા, ત્રીજું આવશે યુદ્ધ, આ 3 નંબર, ચોથું આવશે લડાઈ અને 5મો નંબર આવશે વાપરી. રૂઢિપ્રયોગનો અર્થ લખી વાક્યને પ્રયોગ કરો. વારી જવું તો વારી જવું તો કુરબાન થઈ જવું. તમે અહીંયા તમારા અલગ અલગ વાક્ય પ્રયોગ કરીને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે વારી જવાનું કોઈ પણ એક વાક્ય પ્રયોગ તમે તમારી રીતે કરવાનો છે. શંકાની નજરે જોવું તો એનું થાય વહેમ રાખો. અહીંયા પણ તમે તો વાક્ય પ્રયોગ તમારે કરવાનું, તમારે જણાવવાનું છે. ક્યાંને પડવું તો ધ્યાને આવવું, બરાબર. ધ્યાને આવવું એ રૂઢિપ્રયોગનો અર્થ થાય. નીચે આપેલી સૂચના પ્રમાણે લખો. નીચે આપેલી ખાલી જગ્યા કૌંસમાંથી સંયોજક મૂકો. તે ખુશ છે તેને નોકરી મળી ગઈ. તો તે ખુશ છે કારણ કે તેને નોકરી મળી ગઈ, બરાબર. અહીંયા આવશે કારણ કે, આમાં સંયોજક બનશે કારણ કે. લાગણી વ્યક્ત કરવા ભાષાની જરૂર નથી તો લાગણી વ્યક્ત કરવા માટે ભાષાની જરૂર નથી. નીચેના નામપદોને વ્યક્તિવાચક, જાતિવાચક અને સમૂહવાચકમાં જુદા પાડો. તો સુભદ્રા છે એ વ્યક્તિવાચક છે, બરાબર. બીજું વ્યક્તિવાચક શું શું છે જોઈ લઈએ. પછી નદી છે, નદી એ જાતિવાચક છે. યદુવંશ છે એ સમૂહવાચક છે, સમૂહ આવશે અહીંયા. ભોજન કક્ષ છે એ સમૂહવાચક બનશે. પછી રણભૂમિ છે, રણભૂમિ એ જાતિવાચક બનશે. અભિમન્યુ વ્યક્તિવાચક આવશે. પર્વત છે જાતિવાચક આવશે અને દ્રૌપદી આવશે વ્યક્તિવાચક સંજ્ઞા, બરાબર. નીચેના વિષય પર નિબંધ લખો. મારું ગુજરાત, આપણા ગુજરાત વિશે, આપણા ગુજરાતની ભૂમિ વિશે, આપણા ગુજરાતની ભાતીગળ વિશે, આપણા ગુજરાતના ગૌરવ વિશે, આપણા ગુજરાતમાં જે જે પણ તમને નવું નવું લાગતું હોય, જે પણ ગુજરાતની સિદ્ધિ હોય, જે પણ ગુજરાતનું ભાતીગળ હોય, જે ગુજરાતનું ભૂગોળ હોય, ગુજરાતનો 1600 કિલોમીટર દરિયા કિનારો હોય, એની આજુબાજુમાં એના પાડોશી રાજ્યો હોય એના વિશે તમે ગુજરાતના ગૌરવ વિશે પણ તમે નિબંધ લખી શકો છો. તમે તમારા શબ્દોમાં નિબંધ લખશો તો વધારે મજા આવશે. મારો પ્રિય તહેવાર, દરેકને તહેવાર અલગ અલગ પસંદ હોય. કોઈને હોળી તો કોઈને ધૂળેટી તો કોઈને દિવાળી તો કોઈને ઉત્તરાયણ તો દરેક પોતાના, કોઈને નવરાત્રી, બરાબર. તો પોતાના શબ્દોમાં પોતાના મનગમતા તહેવાર વિશે જેટલું લખે એટલું ઓછું છે. કાલી ગયેલી ભાષામાં લખવાનું છે. મારા પ્રિય નેતા, તમને જે પણ આપણા દેશ નેતાઓ ગમતા હોય એના વિશે તમારે ટૂંકમાં નિબંધ લખવાનો છે. તમારે એનું વિસ્તૃત સાથે માહિતી સાથે અને
તમારી ભાષામાં તમારી શબ્દોની જોડણી સાથે તમારી ગોઠવણી સાથે લખવાનો છે. અહીંયા દોસ્તો વાક્ય વિસ્તાર કરવાનો છે. આળસ એ જીવતા મનુષ્યની કબર છે. તો અહીંયા પણ એક એના 4 માર્ક્સનો પ્રશ્ન છે. તો આળસ માણસે રાખવી જોઈએ નહીં, કારણ કે આળસ રાખવાથી માણસને જે પણ નુકસાન થાય છે. આળસુ માણસ એ મરેલા માણસ બરાબર છે, માટે કહ્યું છે કે આળસુ માણસ જીવતા મનુષ્યની કબર છે. તમે આમાં વધુ વિસ્તૃત સાથે તમે લખી શકો છો. નીચે આપેલા શબ્દો પુલ્લિંગ છે કે સ્ત્રીલિંગ જોવો તો આની પાછળ આપણે પ્રશ્ન પૂછી તો જવાબ મળી છે. ઊંઘ કેવી, કેવી તો બની સ્ત્રીલિંગ. મલક કેવો, કેવો તો બન્યો પુરલિંગ. તારાપો કેવો, કેવો તો બન્યો પુરલિંગ. જો પાછળ કેવાથી બને તો પુરલિંગ ને કેવીથી બને તો ઊંઘ. શબ્દ જૂથનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવો. પકવાન જમવું લહેરથી. તો અહીં બનાવ્યું છે કે પંડિતજી પકવાન જમીને લહેરથી ફરતા. મલક આંખ આડા કાન કરવા. તેજસ મલકની વાતો સાંભળી આંખ આડા કાન કરતો હતો. તળપદા શબ્દોનો વિશિષ્ટ રૂપ આપો. દાહડો, દાહડો તો દિવસ. માણસ તો માણસ તો માણસ. પોયરી, પોયરી તો પુત્રી એટલે કે દીકરી. અને છોકરી, પોયરી તો છોકરી. અને હુતાશની એટલે હોળી. તો દોસ્તો આપણે 80 માર્ક્સના પ્રશ્નો તમને સંપૂર્ણ સોલ્યુશન સાથે જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં ખાસ તમારે અમને જવાબ જણાવવાનો છે. ચીની મિની ધૂમ ધડાકા. જય હિન્દ, જય ભારત, આવજો.